નમસ્તે મિત્રો, દર વર્ષની જેમ યાત્રાધામ પરબધામ ખાતે અષાઢી બીજનો અતિ પવિત્ર મેળો લોકમેળો આયોજન કરેલું છે. તો આ વર્ષે તમે પણ આવો ને સહભાગી થાવ ને આ મેળાનો લાભ ઉઠાવો. આ લોકમેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. પવિત્ર અવસરે દેશ અને વિદેશથી લાખો ભાવિક ભક્તો મેળાનો આનંદ માણે છે. પરબધામ ખાતે સત દેવીદાસ બાપુ, અમર દેવીદાસ બાપુ, અન્ય પૂજ્ય અમરમાની પવિત્ર ચેતન સમાધિ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તમે પણ આવો આ પવિત્ર મેળામાં અને સહભાગી બનો. જો ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો તમને આપણી આ ચેનલ પર જોવા મળશે. હર હર મહાદેવ. કેમ છો મિત્રો? બધે મજામાં? આજે મિત્રો આપણે જવાના છું પાવન ધરા ઉપર એટલે કે પરબધામે. તો આપણે થોડી વારમાં નીકળશું ને સીધા પહોંચી જશું પરબધામે. દર વર્ષેની જેમ ભવ્યથી ભવ્ય મેળો યોજાયો છે. તો આપણે જાશું ને મેળા અને પરબધામની અંદર જાશું ને દર્શન કરશું. તો આ વર્ષે શું શું નવું છે તે તમને આ વિડીયો દ્વારા જોવા મળશે. તો વિડીયોમાં પૂરા જોજો ને જોડાયેલા રહેજો. ચાલો હવે નીકળીએ આપણે. હર હર મહાદેવ. પરબ કેવી રીતે પહોંચવું? અહીંનું નજીકનું બસ સ્ટેન્ડ છે ભેસાણ અને બગસરા. જો તમારે ટ્રેનમાં આવવું હોય તો નજીકનું રેલવે સ્ટેશન જુનાગઢ છે, જે પરબથી 37 કિલોમીટર દૂર થાય છે. પરબધામ મિત્રો પહોંચી ગયા છે. મારી પાછળ તમે જોઈ શકો છો કેટલું મોટું પાર્કિંગ છે. અહીં તમારે ગાડીઓ પાર્ક કરવાની હોય છે. ત્યારબાદ આપણે જાશું અંદર ને ટુ વ્હીલ નું ખૂબ જ પાર્કિંગ મોટે પાયે છે. જોઈ શકો છો. હા, 4 વ્હીલ પાર્કિંગ છે. ક્યાંથી જવાનું છે અંદર? જોઈ શકો છો કેટલું બધું ટુ વ્હીલ નું મોટે પાયે પાર્કિંગ છે. જોવો ત્યાં પબ્લિક જોવો તમે આવી ગઈ છે ખૂબ. જોરદાર પબ્લિક આવી ગઈ છે અને આપણે જઈ રહ્યા છીએ અંદર. કેટલા આંબાના વૃક્ષો જોવા મળે છે. બાપુને પહેલેથી વૃક્ષ પ્રત્યે અતિ પ્રેમ છે, તો વૃક્ષો વધારે અહીં વાવેલા છે. જોવો તમે જ્યાં જોવો ત્યાં તમને વૃક્ષો જોવા મળશે. આપણે અત્યારે પટાંગણમાં પહોંચી ગયા છીએ, ત્યાંથી અંદર જઈ રહ્યા છીએ. જોઈ લ્યો. હાલો મિત્રો, આજે આપણે પહોંચી ગયા છીએ ગુજરાત રાજ્યના જુનાગઢ શહેરના ભેસાણ તાલુકામાં આવેલું અતિ પવિત્ર ધામ એટલે કે પરબધામની જગ્યાએ. અહીં અષાઢી બીજનો પવિત્ર મેળો યોજાણો છે. તો આપણે જઈએ ને એનો લાભ લઈએ. ચાલો, તમને આ વિડીયોની અંદર બધી માહિતી મળશે, તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જ્યાં એક સાથે ભક્તિ, ભજન અને ભોજન એક સાથે ત્રિવેણી સંગમ યોજાયો છે મેળાની અંદર. તો આપણે જઈએ અને એનો પવિત્ર દર્શન કરીએ અને લાભ લઈએ. તમે જોઈ શકો છો ભક્તોની કેટલી ભીડ જોવા મળી રહી. જો લાંબી લાઈન થઈ ગઈ છે દર્શન કરવા માટે. મારી પાછળ જોઈ શકો છો ભક્તોની કેટલી ભીડ જોવા મળી રહી. ખૂબ જ ટ્રાફિક થઈ ગયું છે. ભજન ચાલુ થઈ ગયા છે. પાછળ લીલા પીળા નેજા ફરકે તમે જોઈ શકો છો. ધજા મારી પાછળ જોઈ શકો. અત્યારે સાંજના 6 વાગ્યા છે ને વાતાવરણ એકદમ પવિત્ર થઈ ગયું છે અને આરતીની તૈયારી થઈ રહી છે. એ પાણીના કુંડ છે, અહીંથી પાણી પીવાનું હોય છે. લોકો માટે પાણીના કુંડ ભરેલા રાખેલા છે, પીવાનું પાણી છે. જોવો તમે. અષાઢી બીજના મેળામાં ઓછામાં ઓછા 10 થી 12 લાખ પબ્લિક આવે છે ને આ મેળાનો લાભ ઉઠાવે છે. આપણે એમાંથી એક બનીને એમાં લાભ ઉઠાવશું મેળાનો. તો વિડીયોમાં પૂરા બનેલા રહેજો ને વિડીયો પૂરો જોજો. આટલી પવિત્ર આરતીનો લાભ મારા જીવનમાં મને પહેલી વખત મળ્યો. એક સાથે બહુ બધા કાઉન્ટર રાખવામાં આવેલા, જેથી કરી પ્રસાદ લેવામાં કોઈ પણ વ્યક્તિને કાંઈ તકલીફ ન પડે. તમે જોઈ શકો છો મારી પાછળ જો એક મોટું કાઉન્ટર રાખવામાં એક સાથે લાંબી લાઈન છે. એક સાથે બહુ બધા વ્યક્તિ પ્રસાદ લઈ શકે છે. પ્રસાદમાં છે દાળ, ભાત, શાક, રોટલી અને શીરો.
અહીંયા બધા માણસો પ્રસાદ લઈ રહ્યા છે, તમે જુઓ. બહુ મોટો કાઉન્ટર રાખેલા છે. અહીંયા બધા પ્રસાદ લે છે. જોયું મિત્રો તમે કેટલા વ્યક્તિ એક સાથે પ્રસાદ લે છે. કોઈ પણ વ્યક્તિને કાંઈ તકલીફ નથી પડી. ખૂબ જ સારી સગવડતા અહીં રાખવામાં આવેલી છે. કોઈક લોકો આરામ કરી રહ્યા છે, કોઈક ભજન સાંભળી રહ્યા છે, કોઈક આટા મારી રહ્યા છે. બધા પોતપોતાની બસ્તીમાં મસ્ત છે. હવે આપણે જઈ રહ્યા છીએ કૃષિ મેળાની અંદર, જ્યાં અલગ અલગ ખેતીના હથિયારો રાખેલા છે. અહીં એક બહુ કામની વસ્તુ આવી છે ખેડૂત ભાઈઓ માટે. ખેડૂત ભાઈઓ માટે બહુ કામની વસ્તુ આવી છે. અહીં ખેતીના નવીન સાધનો તમને જોવા મળશે. અહીં બહુ મોટો કૃષિ મેળો યોજાણો છે, તો તમને એનો પણ લાભ મળશે પરબ મેળાની અંદર. તો સાથે સાથે એનો પણ લાભ ઉઠાવજો. અવનવા મશીનો તમને આ કૃષિ મેળાની અંદર જોવા મળશે, તો અચૂક મુલાકાત લેજો. હવે આપણે પહોંચી ગયા છીએ પરબના લોક મેળાની અંદર. અહીં ઘણી અલગ અલગ પ્રકારની રાઇડ જોવા મળશે. ચકડોળ, હોડી, બ્રેક ડાન્સ, ટોરા ટોરા ને મોતનો કૂવો. ઘણા વર્ષ પહેલાં મેં જોયો તો મોતનો કૂવો. આજે ફરી વખત મને મોકો મળ્યો. અત્યારે હું જોઈ રહ્યો છું મોતનો કૂવો. આ લોકોના તો વખાણ કરીએ એટલા ઓછા છે. કેટલા ખતરનાક સ્ટન્ટ કરી રહ્યા છે. મોતનો કૂવો એટલે મોતનો કૂવો છે. પૂરેપૂરા પૈસા વસૂલ થઈ ગયા. અને 10 રૂપિયા 20 રૂપિયાની નોટ લેવા માટે તો છેક લોકો ઉપર સુધી આવી જાય છે. ખૂબ યાર ખતરનાક છે, કેવું પડે. પાંચથી 7 મિનિટનો શો હતો, પણ જોઈને જીવ અધર ચડી ગયો હતો. મોતનો કૂવો જોયા બાદ હવે આપણે જાશું સંતવાણી ભજન ડાયરો સાંભળવા માટે. તો ચાલો જઈએ. કલાકારની તો મિત્રો શું વાત કહું, એક એકથી ચડિયાતા કલાકાર છે. જેમ જેમ ડાયરો રાત થતી ગઈ એમ તેમ ડાયરામાં વધારે મજા આવતી ગઈ.
આ અષાઢી બીજનો મહોત્સવ અમરમાં અને પૂજ્ય દેવીદાસ બાપુના પવિત્ર ચેતન સમાધિ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આપણને દૂરથી કરશનદાસ બાપુના દર્શન થઈ ગયા છે. જય હો. એક સાથે 15,000 સ્વયંસેવકો આવી ગયા છે સેવા કરવા માટે. 2 દિવસ લગી આ ભવ્ય કાર્યક્રમ ચાલવાનો. આજે છે બીજો દિવસ અષાઢી બીજ ને આપણે હજારોની સંખ્યામાં પબ્લિક આવી ગયું છે. એના માટે રસોઈ થઈ રહી છે. જોવો તમે, આપણે રસોડા વિભાગમાંથી ને અત્યારે બહુ જાજા માણસો લાગી ગયા છે કામે. ભાવપૂર્વક બધાને રસોઈ બનાવડે. અહીં ગરમા ગરમ ગાંઠિયા બની રહ્યા છે. જોવો તમે, ચોખા એટલે આપણી ઘરે પણ ન હોય એટલી બધી ચોખા અહીં જોવા મળે છે. જોવો, પરબનો સ્પેશિયલ પ્રસાદ બની રહ્યો છે. જોઈ શકો છો તમે મિત્રો, અહીંયા આધુનિક મશીન દ્વારા બનાવવામાં આવી રહ્યો છે. આપણે વડીલ સાથે વાત કરશું. એ ઘણા ટાઈમથી પ્રસાદમાં સેવા આપી રહ્યા છે. જોયું, એની સાથે વાત કરીએ. શું કાકા, કયું ગામ? હા હા. કેટલા દિવસથી સેવા આપો છો? હા હા. રસોડા વિભાગ શું આજે પ્રસાદમાં છે? શીરો. બરાબર છે. કેટલા માણસો રોજ જમે છે? બીજ ઉપર તો લગભગ 30 લાખનો બાપુનો 30 લાખ. ઓહો, 30 લાખ તો થઈ. જોયો મિત્રો, તે રસોડા વિભાગમાં ઊભો છું ને અષાઢી બીજ ઉપર ઓછામાં ઓછા લગભગ 30 લાખ જેટલા માણસો જમે છે. અને આ લોકો એને મહેનતને ખરેખર ધન્યવાદ દેવો પડે. દિવસ રાત મહેનત કરીને આપણા માટે પ્રસાદ બનાવી રહ્યા. ચાલો આપણે આગળ નીકળીએ. રસોડામાં ચોખ્ખાઈ તમે જુઓ, આપણા ઘરે પણ ન હોય એટલી ચોખ્ખાઈ અહીં જોવા મળે. ક્યાંય ક્યાંય કચરો તમને નહીં જોવા મળે. અહીંયા જુઓ, આ મશીન દ્વારા ગાંઠિયા બનાવવા આવે છે. મોટી સંખ્યામાં રસોડું છે અહીં. બહુ એક સાથે બહુ જાજા વ્યક્તિ પ્રસાદ લઈ શકે છે. જોવો તમે, આ બાજુ રસોઈ વિભાગ ચાલુ છે, આ બાજુ રસોડા બને છે ને અહીંયા પંગત પડતી હોય છે અને અહીંયા જમવાનું હોય છે. ચાલો, રસોડાની મુલાકાત લીધી, હવે આપણે બહાર નીકળીએ. વિડીયો મિત્રો કેવો લાગે છે એ કોમેન્ટ કરજો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ નાનું એવું માર્કેટ પણ છે. નાના બાળકોના રમકડા, કટલેરી આઈટમ, રસોડાની આઈટમ, દુપટ્ટા ને બધું મળી જાય છે. ને તમે જોઈ શકો તો પબ્લિક કેટલું આવી ગયું છે. ઓછામાં ઓછું 10 થી 12 લાખ માણસો આવશે ને દર્શન કરશે. અહીં નાના ભૂલકાઓ માટે રમકડા, બીજી ઘણી બધી આઈટમો મળતી હોય છે. જુઓ તમે, આપણને રમવાનું મન થઈ જાય એવી બધી આઈટમો અહીં મળતી હોય છે. ફ્રૂટ ને બધું મળે છે. અહીં જો ફોટા કેટલા સરસ મળે છે. અષાઢી બીજનો મેળો હોય ને પરબમાં વરસાદ ન આવે એવું થોડું બને. જો અત્યારે ધીમે ધીમે વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યારે સવારના વાગ્યા છે 9 ને હું જઈ રહ્યો છું બસ સ્ટેન્ડે. પણ અમી છાત્રણા થઈ ગયા છે પરબધામની અંદર. જોઈ શકો છો તમે, રોડ બધા ભીના થઈ ગયા છે. અષાઢી બીજના પાવન મેળાની અંદર ખૂબ જ આનંદ કર્યો છે. ભક્તિમય વાતાવરણની અંદર જીવવાની ખૂબ જ મજા આવી છે. એની વાત અનેરી છે, જે શબ્દોમાં હું કહી શકું તેમ નથી. ખૂબ જ આનંદ કર્યો છે. ભજનમાં પણ મજા આવી ગઈ, ભોજનમાં પણ મજા આવી ગઈ, સંતોના દર્શન કરીને પણ ખૂબ જ ધન્યતા અનુભવી છે. આવા જ નવા વિડીયો તમને આપણી આ ચેનલ પર જોવા મળતા રહેશે. હું છું જિગ્નેશ પાઠક ને ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. હર હર મહાદેવ.